હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો અત્યારે 4 વાગે છે અને હવે હું જઉં છું રનિંગ કરવા। તો આજે જાઉં છું ગ્રાઉન્ડ પર। તો ગ્રાઉન્ડ પર જઈ અને તમને બતાવું કે અત્યારે કેવો માહોલ થઈ રહ્યો છે રનિંગનો, બરાબર। ગ્રાઉન્ડમાં લાઇટ નહીં એટલે કશું દેખાતું નહીં। તો દોસ્તો ફાઇનલી હું ગ્રાઉન્ડમાં ગયો, પણ ગ્રાઉન્ડમાં થોડું અંધારું હતું, એના કારણે પબ્લિક દેખાય નહીં, પણ પબ્લિકનો માહોલ એટલો બધો બહુ વધી ગયો છે। એમાં છોકરાઓ કરતાં છોકરીનો વધારો માહોલ હતો, કેમ કે છોકરીઓ બહુ વધી હતી છોકરાઓ કરતાં, અને બધા મોસ્ટ ઓફલી રનિંગ બધાને થઈ જ જાય છે। થોડાને નથી થતું, પણ એ પ્રેક્ટિસ કરવાનું ચાલુ જ છે બધાને। અને માહોલ જોઈને લાગે છે કે આ વખતે કોમ્પિટિશન બધા ટફ છે, અને આ વખતે બહુ ખૂબ ઓછા જણા રનિંગમાં ફેલ થાય એવું લાગે છે, કેમ કે બધી જગ્યાએ બધા હવે પ્રેક્ટિસ ચાલુ કરી દીધું છે અને કોમ્પિટિશન વધારે છોકરીઓની થઈ ગઈ એવું લાગે છે। એટલે છોકરીઓ જે વિડીયો જોતા હોય એ ખાસ ધ્યાન રાખજો કે કોમ્પિટિશન છોકરીઓની વધી ગઈ છે, એટલે મહેનત વધારી દેજો, બરાબર। હવે રનિંગમાં તો માર્ક્સની સિસ્ટમ નથી, એટલે બને ત્યાં સુધી લેખિતમાં વધારે માર્ક્સ લાવવાની જરૂર રહેશે, બરાબર। એટલે ધ્યાન રાખજો। તો હવે હું ફ્રેશ થઈ ગયો છું અને હવે હું જાઉં છું લાઇબ્રેરી। તો લાઇબ્રેરી હું 9 થી 1 રીડિંગ કરીશ અને પછી બપોરે જમવા આવીશ। તો આજે મારે એક કરંટ અફેર કરવાનું છે અને મેથ્સનું લેક્ચર જોવાનું છે અને એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે, બરાબર। તો વ્લોગમાં બને રહેજો। તો ફાઇનલી હું નીકળી ગયો છું લાઇબ્રેરી જવાનું। તો દોસ્તો બપોરના 1 વાગ્યો છે અને હવે હું જાઉં છું ઘરે જમવા। તો જમીને હવે હું જાઉં છું ફરીથી લાઇબ્રેરી જવા। તો દોસ્તો રાતના હવે 8 વાગ્યા છે અને હવે હું જાઉં છું ઘરે, અને બહુ મોડું થઈ ગયું છે, આજે જમવાનું છે, એટલે ફટાફટ ઘરે જઈને જમી લો અને પછી મારું રાતનું રીડિંગ છે એ ઘરે જઈને વાંચીશ। તો દોસ્તો ફાઇનલી હું ફ્રેશ થઈને બેસી ગયો છું મારા સ્ટડી ટેબલ ઉપર, અને આજે થોડું મારે કરંટ અફેર કરવાનું છે, એ થોડા 1-2 પેજ બાકી છે, એ પૂરા કરી દઈશ અને પછી આજનો ટાર્ગેટ છે એ પૂરું થઈ જશે। મેથ્સ રિઝનિંગમાં કેટલું કર્યું છે મેં એ થોડું બતાવીશ, બરાબર। તો વ્લોગમાં બન્યા રહેજો, અને અત્યારે થોડું કરંટ અફેર છે એ પૂરું કરી દો, અને પછી છે એ મારું આજનું ડેલીનું રૂટીન છે એ પૂરું થઈ જાય, બરાબર। તો ફટાફટ છે એ મારું કરંટ અફેર પૂરું કરી દો, અને પછી તમને હું બતાડું કે મારે મેથ્સમાં કેટલું પત્યું છે અને રિઝનિંગમાં કેટલું પત્યું છે। બાકી બધા સબ્જેક્ટ તો બધાને ખબર છે, ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર ને બધું એ તો બધું પૂરું થઈ ગયું છે, પણ રિવિઝન કરવાનું બાકી છે। તો મારું રિવિઝન છે, જો મેથ્સ રિઝનિંગ છે એ આજે કે કાલે પૂરું થઈ જાય તો પછી હું ડે વાઇઝ પ્લાનિંગ બનાવીશ, બરાબર। ટેલિગ્રામમાં મૂકીશ કે મેથ્સમાં આટલું કરવાનું, રિઝનિંગમાં આટલું કરવાનું, અને એના સાથે સાથે બીજું પાર્ટ બીમાં કયા સબ્જેક્ટ વાંચવાના એ બતાવીશ, બરાબર। અને પીએસઆઈની તૈયારી કરતા હોય તો 3 પાર્ટ થશે, જે પાર્ટ એ મેથ્સ રિઝનિંગ, પાર્ટ બી છે ઇતિહાસ ભૂગોળવાળું એ, અને પાર્ટ 3 જે લખવા માટે છે પત્ર ને બધું, બરાબર। તો રોજનું ડેલી કરશો તો તમને ખૂબ અનુકૂળ આવશે, અને મારી સાથે હું તૈયારી કરશું એવી રીતે તમે પણ તૈયારી કરશો તો તમને એડવાન્સમાં ફાયદો થશે, બરાબર। તો હું થોડું મારું કરંટ અફેર છે એ વાંચી લઉં અને પછી તમને દેખાડું કે મેથ્સ રિઝનિંગમાં કેટલા ચેપ્ટર પૂરા કરે છે મેં, બરાબર। તો દોસ્તો ફાઇનલી આપણું કરંટ અફેર પૂરું થઈ ગયું છે, 1 પેજ હતું એ, બરાબર। અને ટોટલ 44 વીક છે, એમાંથી છેલ્લું મેં 27/10 થી 2/11 કઢાવ્યું છે, બરાબર। બાકીનું બાકી છે, પણ એ એક્ઝામમાં આવશે પોલીસ પીએસઆઈની ત્યારે કઢાવીશ, અત્યારે તો એસટીઆઈ માટે આટલું ઇનફ છે, બરાબર। એટલે એસટીઆઈ માટે કરંટ અફેર આટલી કઢાવી હતી મેં પીડીએફ, તમે ક્યારના કહેતા હતા પીડીએફ એટલે મેં આટલી કઢાવી હતી। એમાંથી મેં કેટલા કર્યા છે તો બતાવી દઉં મેં કે આમાંથી આટલા જેટલા ટીક કર્યા છે એ બધા કરી દીધા છે, આટલા બાકી છે, બરાબર। તો આટલા પૂરા કરી દઈશ। હવે આ 2 કે 3 જ બાકી છે, તો આ 3 પૂરા થઈ જશે એટલે મારે આ કરંટ અફેર પૂરું થઈ જશે એસટીઆઈ માટેનું, બરાબર। તો આ છે ઓલમોસ્ટ 4 કે 5 મહિનાનું છે, એટલે વાંધે આવે એવું નથી કે વીકમાંથી કઢાવ્યું છે મેં। વીક છે 36, 35, પછી 34, 32 અને 31। એક જ મિનિટ હું કહી દઉં ફટાફટ તમને,
બરાબર. 31 વીક એટલે 8મા મહિનાનું કટાયું છે, 7મા મહિનાનું, 7માંથી 11મા મહિનાનું છે. તો 7, 8, 9, 10, 11 4 મહિનાનું ઓલમોસ્ટ કરંટ અફેર છે, એટલે વાંધો આવ્યો નથી. બરાબર. આટલું કરશો તો પણ વાંધો આવે એવો નથી એસટીઆઈમાં. બરાબર. અને પછી બીજું બતાવવાનું હતું કે રિઝનિંગમાં કેટલા ચેપ્ટર કર્યા છે મેં અત્યાર સુધીમાં, તો એ બતાવી દઉં. આમાં ટીક કરી દીધા છે એટલે તમને વાંધો આવ્યો નથી. બરાબર. તો રોમન પૂરું થઈ ગયું, મારે દિશા પૂરું થઈ ગયું, ક્રમ પૂરું, સંખ્યા શ્રેણી પૂરું, પછી અક્ષર શ્રેણી, સંકેત વિસંકેત, પ્રમાણની તુલના, વર્ગીકરણ, બેઠક વ્યવસ્થા, શ્રેણી, આ જેટલા મેં ટીક કર્યા છે પેન્સિલના એ બધા પૂરા થઈ ગયા છે મારે. બરાબર. ઘડિયાળ પૂરું થઈ ગયું, પછી સમાનતા અને કેલેન્ડર આટલા પૂરા થઈ ગયા છે. અને બાકી છે આ વર્બલ બધું પૂરું થઈ ગયું છે, અને નોન વર્બલ છે એ બધું કરવાનું બાકી છે. એમાં કંઈ ખાસ છે ને, એટલે એક દિવસમાં પૂરું થઈ જાય એવું છે. બરાબર. એટલે એ થોડું પછી ફોકસ કરીશ. તો રિઝનિંગનું છે મેન જે ચેપ્ટર હતા એ બધા પૂરા થઈ ગયા છે. અને એવું નથી કે આ ચેપ્ટર ખાલી એકવાર પૂરા કરે છે એમ, એને એક્સરસાઇઝ જે બધી અંદર આપેલી છે એ બધી એક્સરસાઇઝ પણ કરવાની છે, અને બધું સાથે સાથે કરતું રહેવાનું છે એક્સરસાઇઝ, અને એના બીજા કોઈ બી એક્ઝામ્પલ હોય તો એ સોલ્વ કરી દેવાનું. બરાબર. તો આ છે આપણું રિઝનિંગનું કામ પૂરું થઈ ગયું છે, એટલે થોડું બાકી છે, પછી કરી લઈશું. હમણાં બાકી છે જેટલું જ મેન હતું એ બધું પૂરું કરી દીધું. પછી મેથ્સમાં છે, મેથ્સમાં બેઝિક તો આખું આપણે વાંધો આવે એવું નથી, બેઝિક તો પૂરું કરી દીધું છે. જનરલમાં જેટલા બાકી હતા એ બધા પૂરા થઈ ગયા છે, જેમાં સાદુરૂપ પૂરું થઈ ગયું, સંજ્ઞા જ્ઞાન, સરેરાશ, મધ્યક, મસ્ત, બહુલક, લસા, ગુસા, ગુણોત્તર, પ્રમાણ, પેન્સિલથી જેટલો ટેક કરે છે બધા થઈ ગયા છે એમ, એનો મતલબ એમ છે મારે. ભાગીદારી પૂરું, સુરેખ બાકી છે, પછી ઉંમર આધારિત પ્રશ્નો બાકી છે, પછી 3નો નિયમ એ થઈ ગયું, પછી સમય કામ મહેનતાણું, નળ ટાંકી, ટકાવારી, નફો નુકસાન એ બધું થઈ ગયું. પછી ડીઆઈ બાકી છે. બરાબર. ડેટા ઇન્ટરપ્રિટેશન બાકી છે. પછી સાદું વ્યાજ થઈ ગયું, ચક્રવૃદ્ધિ વ્યાજ થઈ ગયું, સમય અંતર થઈ ગયું, ટ્રેન થઈ ગયું, હોડી અને પ્રવાહ થઈ ગયું. પછી ગણ પરિચય બાકી છે, મિશ્રણ અને સંયોજન બાકી છે, ક્રમશઃ સંચય બાકી છે, સંભાવના અને સમાંતર શ્રેણી, ગુંતર શ્રેણી છે. આમાં થોડા 2-3 ચેપ્ટર બાકી છે. બરાબર. ભૂમિતિ બધું, તો એ ભૂમિતિને બધું આપણે જોડે આ યુવાની બુક છે ગણિતની. બરાબર. તમે જોઈ શકો છો એમાં પણ આવી જાય છે, એટલે એ કવર થઈ જાય છે, એટલે વાંધો આવે એવો નથી. બરાબર. એટલે પ્રેક્ટિસ માટે 1-2 બુકો હોય તો વાંધો આવે એવો નથી. બાકી આ બુક કરશો તો તમે ઓલમોસ્ટ બધું કવર થઈ જશે, અને બેઝિકથી એડવાન્સ સુધીનું બધું આવી જશે. આ બેઝિક મેથ્સ છે, જેને ગુણાકાર, ભાગાકાર અને છેદ ઉડાડવામાં, વર્ગમૂળ, ઘનમૂળ અને અપૂર્ણાંક, દશાંશ અપૂર્ણાંક અને સરળ બાદબાકી, પછી જબા ડાબાનો નિયમ ખબર નથી પડતી, તો આ બેઝિક મેથ્સ છે એ ખાસ જરૂરી છે. તો આ કરી લેશો, અને પછી તમે જનરલ મેથ્સ કરશો તો તમને વાંધો આવ્યો નથી. એટલે આ મેથ્સની ઓલમોસ્ટ મારી એક્સરસાઇઝ પૂરી થઈ ગઈ છે. આજે મેં ટ્રેનના સંબંધિત દાખલા પૂરા કર્યા, તો એમાં મજા આવી ગઈ એમ. ટ્રેન અને હોડી પતાવી. બરાબર. 500 પેજનું છે, બતાવી દો કેવા એક્ઝામ્પલ હતા બધા, એટલે વાંધો આવે નહીં તમને. પણ તમે પણ એવી રીતે પ્રેક્ટિસ કરી શકો છો. પછી કાલે મારે આ સિલેબસ પૂરું થઈ જાય છે પ્રેક્ટિસનો, તો તમને ડે વાઇઝ ડે તમને બતાવતો રહીશ. બરાબર. ટ્રેનનું આ ચેપ્ટર હતું, જેમાં એક્સરસાઇઝ એ ગણી. બરાબર. એમાં બહુ મસ્ત રીતે ગણવાનું હતું, શોર્ટકટ રીતે. પછી બી પણ ગણી દીધી, અને બી આખી ગણી છે, અને સેલ્ફ પ્રેક્ટિસના થોડા બાકી છે. ડી પૂરું થઈ ગયું છે, અને સેલ્ફ પ્રેક્ટિસના થોડા બાકી છે, એ કાલે પૂરું થઈ જશે, એટલે મારે ઓલમોસ્ટ પછી વાંધો આવ્યો નથી. બરાબર. ઈ છે, ઈ પૂરું થઈ ગયું છે, એમાં આઈ થિંક સેલ્ફ પ્રેક્ટિસના નથી, એટલે પૂરું થઈ ગયું છે ઓલમોસ્ટ, એટલે વાંધો આવે એવો નથી. પછી બીજું હતું કે હોડી પ્રવાહના હતા, એ હોડી પ્રવાહના તો એક જ પેટર્નમાં ગણવાના હતા, ફટાફટ ગણાઈ ગયા એવા જ હતા, એટલે એમાં પણ વાંધો આવ્યો નથી. તો હોડી પ્રવાહ એ બી કદાચ ગણ્યું છે. સી બાકી છે. બરાબર. સી બાકી છે, ડી બાકી છે, અને આ સેલ્ફ પ્રેક્ટિસના છે એ બાકી છે. તો એ પૂરા કરી દઈશ એટલે પછી મારે પૂરું થઈ જશે. પછી હું તમને ડે ટુ ડે શું કરવાનું એ બધું પ્લાનિંગ આપી દઈશ. બરાબર. વિડીયોમાં આપતો રહીશ, કાં તો આપણા ટેલિગ્રામ ચેનલમાં આપતો રહેશે, એટલે વાંધો નહીં આવે. આ એક અને આ 2 સબ્જેક્ટ એટલે મેથ્સ રીઝનિંગ એટલું આપણે હવે પૂરું થઈ ગયું છે. હવે સિલેબસ પ્રમાણે ઓલમોસ્ટ બધું કવર થઈ ગયું છે, તો તમને સિલેબસ થોડું બતાવી દઉં એટલે ખબર પડી. બરાબર. તો મેથ્સ રીઝનિંગ ડન થઈ ગયું છે પીએસઆઈ માટે. બરાબર. પછી પાર્ટ એમાં બંધારણ ડન થઈ ગયું છે, એનું રિવિઝન બાકી છે, પણ આ જેટલા લીટા કરે છે એ બધું મેં કરી દીધું છે. આ વાંચવાનું બાકી છે, બુક છે મારી જોડે એમ. પછી ઇતિહાસ, આમાં છે ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર, એ કલ્ચર બાકી છે, કેમ કે કલ્ચરમાં થોડું યાદ નથી રહેતું એવું છે, તો કલ્ચરમાં થોડું બાકી છે. ગુજરાતના રિલેટેડ, બાકી બહારના રિલેટેડ બધું કરી દીધું છે. પછી છે કરંટ અફેર હમણાં કર્યું છે, થોડું બાકી છે, એ એક્ઝામ આવશે એના પહેલાં કઢાઈ દઈશ. પછી પર્યાવરણ વાંચ્યું છે, વિજ્ઞાન ટેકનોલોજી કરંટ બેઝ છે, અને ઇકોનોમી નથી વાંચ્યું, ઇકોનોમી કરવાનું બાકી છે. બસ આટલું કરવાનું છે.
એ પૂરું થઈ જાય પછી પાછળ છે આ લખવાનું, એમાંથી નિબંધ લખ્યું છે, પછી આ બાકી છે, ગદ્ય સમીક્ષા બાકી છે, અહેવાલ લખ્યું છે અને પત્ર લખ્યું છે. 1, 2 અને 3 આ 3 વસ્તુ કર્યું છે. ઇંગ્લિશનું બાકી છે, બરાબર. તો એ ફટાફટ પૂરું કરી દે. તો આ રીતનું આપણું છે એ બધું પ્લાનિંગ છે. તો એટલામાં બધું સિલેબસ છે એ સિલેબસ પ્રમાણે આપણે ચાલીએ છીએ અને આ સિલેબસ પ્રમાણે આપણે ચાલવાનું છે, ભલે અધ્યક્ષ બદલાઈ ગયા હોય, બરાબર. આઈ હોપ સો તમને ખબર પડી ગઈ છે, બરાબર. અધ્યક્ષ બદલાય છે એનો મતલબ એ નહીં કે એક્ઝામની પેટર્ન બદલાય છે, બરાબર. એક્ઝામની પેટર્ન છે એ આ પ્રમાણે જ રહેશે, વિધાન ટાઈપની, કેમ કે કોમ્પિટિશન વધી ગઈ છે અત્યારે. તો રનિંગમાં માર્ક્સ પણ નથી, એટલા માટે જે કોમ્પિટિશન ઘટાડવાની છે એ એક્ઝામમાં જ ઘટાડશે. એટલે એક્ઝામના કોમ્પિટિશનમાં ઘટાડવા માટે પેપર લેવલવાળું જ કાઢવું પડે અને એ આધારિત પેપર તૈયાર થશે, બરાબર. તો બને ત્યાં સુધી આ ટોપિક વાઇઝ તમે આપણે સિલેબસ બતાવ્યો બી, હા, આ જે છે સિલેબસ, એ સિલેબસ પ્રમાણે જ ફોકસ રાખજો અને એના બહારનું ક્યાંય જતા નહીં, વધારાનું વાંચતા નહીં અને સિલેબસ પ્રમાણે જ વાંચવાનું, વાંધો નહીં આવે. તો સિલેબસને બને ત્યાં સુધી જાળવી રાખવાનું, બરાબર. અને કરંટ અફેર છે 5 થી 6 મહિનાનું કરશું તો પણ વાંધો નહીં આવે. અને ખાસ કોરિયન સબ્જેક્ટ છે એ ખાસ કરવાનું, બરાબર. પાર્ટ એમાં જેટલા સબ્જેક્ટ છે, કોન્સ્ટેબલની વાત કરું છું, પીએસઆઈમાં તો મેથ્સ રીઝનિંગ જ છે અને કોન્સ્ટેબલમાં છે મેથ્સ રીઝનિંગ અને ગુજરાતી, બરાબર. 80 માર્ક્સનું છે એટલે ખાસ રાખવાનું. અને મેથ્સ રીઝનિંગ, બંધારણ અને કરંટ અફેર આ 4 સબ્જેક્ટ સ્ટ્રોંગ હશે તો ઓટોમેટિક તમે કવર કરી શકો છો, બરાબર. એટલે આ 4 સબ્જેક્ટ છે મેરિટમાં લાવવાનું સ્થાન ધરાવે છે એવા સબ્જેક્ટ છે. એટલે બને ત્યાં સુધી એના ઉપર ફોકસ રાખજો. જો ના આવડે તો પણ પ્રેક્ટિસ કરો, કાં તો કોઈ કોર્સ લઈ લો, કાં તો કોઈ સારી બુક લઈ દો, બરાબર. મેં તો બુક સજેશન કરી છે તમને, પણ આ તો વારંવાર તમે પૂછપૂછ કરો છો એટલા માટે મારે આન્સર આપવો પડે છે. બાકી વાંધો આવે એવું નથી કે કોઈ એક બુક લાવી દો પર્ટિક્યુલર તમને જે યોગ્ય લાગે, કાં તો કોઈ બીજા એની એડવાઇસ લઈને તમે લીધી હોય તો એના ઉપર મહેનત કરવાનું રાખો, એટલે ધીરે ધીરે આવડી જશે, બરાબર. તો બને ત્યાં સુધી મેથ્સમાં કવર ના કરી શકતા તો રિઝનિંગમાં કવર કરી અને ગુજરાતીમાં કવર કરીને 40% ક્રાઇટેરિયા ઉપર થોડો વધારે માર્ક્સ લાવશો તો ઓટોમેટિક તમારે વાંધો આવશે નહીં. ખબર છે બધાને કે મેથ્સ વીક હોય છે બધાનું, એટલે બને ત્યાં સુધી રિઝનિંગ આ તો ગુજરાતીમાં માર્ક્સ ખેંચી દેવાના એટલે થઈ જાય, બરાબર. જો 40% ક્રાઇટેરિયા છે એટલે ધ્યાનમાં રાખીને જવું. તો કોમ્પિટિશન વધુ છે એટલે બને ત્યાં સુધી મેથ્સ પણ ખાસ કરી દેવાનું, કેમ કે હવે કોઈ બી સબ્જેક્ટ તમે સ્કીપ કરશો તો તમે જે આખું જે મેરિટ છે એ મેરિટની બહાર જતા રહેશે. એટલે બને ત્યાં સુધી બધા સબ્જેક્ટ કરવા જરૂરી છે, બરાબર. એટલે પછી બીજા કોઈ સબ્જેક્ટમાં કવર કરવા જાઓ તો પછી બધા સબ્જેક્ટનો માર્ક્સ લાવ્યા જ હોય, એટલે બને ત્યાં સુધી આપણે કોઈ સબ્જેક્ટ છે એ સ્કીપ કરવાનું થતું નથી, બરાબર. અને રનિંગની કોમ્પિટિશન છે એ બહુ વધી ગઈ છે, બધા મહેનત કરે જ છે અત્યારે રનિંગની, બરાબર. અને ચેસ્ટ છે એ તમારે નોર્મલ ત્યાં જશો ગ્રાઉન્ડ, એક ફ્રેન્ડનો મેસેજ હતો એટલે એ કહી દઉં કે ચેસ્ટ કેવી રીતે માપે છે. તો નોર્મલ તમારે આમ ઊભું રહેવાનું અને પછી અહીંથી આમ સીધું માપશે આટલાથી, બરાબર. તો નોર્મલી એકવાર આવી રીતે મપાવશે, પછી એ માપી લેશે, બરાબર. પછી આમ શ્વાસ ભરી અને પછી માપશે, બરાબર. એટલે બને ત્યાં સુધી આમ કંઈ આંટી વાળીને ઊભું રહેવાનું, કાં તો આમ ફૂલીને નોર્મલ ઉપર રહેવાનું, એટલે ફૂલાઈને 5 ઇંચ વધવી જોઈએ, બરાબર. એ રીતની છાતી માપે છે, એટલે એ ધ્યાન રાખજો. એટલે કોમેન્ટનો રિપ્લાય આપી દીધો કે કેવી રીતે માપે છે, તો એવી રીતના માપતા હોય છે. ગઈ વખતે પણ કહી દીધું, આપણે આ પણ વખતે પણ કહી દઈએ. એટલે નોર્મલ ત્યાં ઊભું રહેવાનું ગભરાયા વગર, બરાબર. ત્યાં સ્ટાફ હોય છે બધું ખૂબ સપોર્ટ રીતે આપણને સારી રીતે સપોર્ટ કરતો જ હોય છે. તો કંઈ બી તમારે ખૂટતું હોય તો ફરીથી પણ તમે ટ્રાય કરી શકો છો, તો તમને એલાઉ કરી દેશે, બરાબર. ગભરાયા વગર રહેવાનું એટલે થઈ જશે, બરાબર. તો કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. અને આજ માટે આટલું જ રાખીએ. અને અત્યારે થોડો ટાઈમ થઈ ગયો છે, 12:40 તમે જોઈ શકો છો, 12:01 થઈ ગયું છે, એટલે 1 વાગવા કરે છે. તો હવે સૂઈ જાઉં હું, સવારે પાછું 4 વાગે રનિંગ કરવા જવાનું છે, એટલે બરાબર. તો આજ માટે આટલું રાખીએ. અને ટેલિગ્રામમાં આપણે કાં તો વિડીયોમાં રેગ્યુલર આપણે ડે વાઇઝ શું વાંચવું એ બધું લાવશું, બરાબર. આ 1-2 દિવસમાં હું ફ્રી થઈ જાઉં પછી ડેલીની શેડ્યુલ છે એ પ્લાનિંગ કરીશું, એટલે તમારે વાંધો આવે નહીં, બરાબર. તો આજ માટે આટલું રાખીએ. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજાને શેર કરતા રહેજો. તો આજ માટે આટલું રાખીએ. મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.